નૈના બારૈયા સાથે લિવ ઇન રિલેશનશિપનો અંત લાવ્યા પછી રાજુ ભમ્મરને એક ફોન આવે છે। ફોન કરનાર પોતાની ઓળખ કીર્તિ પટેલ તરીકે આપે છે। સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલનું નામ બહુ જાણીતું છે। કીર્તિ પટેલ સામે પણ અનેક વિવાદો થયેલા છે। કીર્તિ જે ફોન રાજુ ભમ્મરને કરી રહી હતી તેનો ઓડિયો અમારી પાસે છે, પરંતુ અમે ઓડિયો તમને એટલા માટે સંભળાવતા નથી। કીર્તિ પટેલ અને રાજુ ભમ્મર વચ્ચેના જે સંવાદો છે જેમાં ઘણા બધા અશ્લીલ શબ્દનો પ્રયોગ થયો છે, એટલે એ ઓડિયો તમને સંભળાવતા નથી। પરંતુ કીર્તિ પટેલનો દાવો એવો હતો કે નૈનાએ મારી સાથે સંપર્ક કર્યો અને હવે તે જે રાજુ ભમ્મરે નૈના સાથે સંબંધ કાપી નાખ્યા, તેના કારણે કીર્તિ પટેલ નારાજ હતા અને કીર્તિ પટેલનો આરોપ એવો હતો કે રાજુ ભમ્મરે નૈના બારૈયાની જિંદગી બગાડી છે। આમ આખા ઓડિયોની અંદર એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ થાય છે। આ ઘટના પછી રાજુ ભમ્મર ભાવનગર આવે છે અને દાઠા પોલીસમાં એક અરજી આપે છે, ફરિયાદ આપે છે, જેમાં રાજુ ભમ્મરનો દાવો અને આરોપ એવો છે કે હું અને નૈના બારૈયા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા, પરંતુ